જય દ્વારકાધીશ મિત્રો. પોતાના જ લોકોએ રસ્તા પર છોડ્યા, પણ એક પીળા પરબડિયાએ આખી બાજી પલટી નાખી. જ્યારે 4 સંતાનોએ ઘણા મા બાપને ધક્કા મારીને કાઢી મૂક્યા, ત્યારે થયો મહાધમાકો. વરસાદ બહુ ભારે હતો. પાણીની મોટી છાલકો સીધી ચહેરા પર વાગી રહી હતી. મારા હાથમાં 2 ભારે સુટકેસ હતી, જેના હેન્ડલ પલળીને લપસી રહ્યા હતા. મેં મારી પત્ની સુમિત્રાનો હાથ કસીને પકડી રાખ્યો હતો. તેની સાડી આખી ભીની થઈ ચૂકી હતી અને તે ઠંડીથી ધ્રુજી રહી હતી. અમે બંને એ મોટા બંગલાના લોખંડના ગેટની બહાર ફૂટપાથ પર ઊભા હતા, જેને મેં મારી જિંદગીના 40 વર્ષ રાત દિવસ એક કરીને બનાવ્યો હતો. ગેટ અંદરથી બંધ થઈ ચૂક્યો હતો. મારી છાતીમાં એક અજીબ પીડા ઉપડી રહી હતી. આ ઠંડીની નહોતી, પણ એ આઘાતની હતી, જે હજુ અડધા કલાક પહેલાં જ મારા પોતાનાઓએ મને આપ્યો હતો. અંદર ડ્રોઈંગ રૂમમાં સોફા પર મારો મોટો દીકરો અમિત બેઠો હતો. તેના હાથમાં મિલકતના કાગળો હતા. તે ખૂબ જ શાંત અવાજમાં વાત કરી રહ્યો હતો, જાણે કોઈ બિઝનેસ ડીલ ચાલી રહી હોય. તેણે મને કહ્યું હતું, પપ્પા, હવે આ ઘર મારા નામે ટ્રાન્સફર થઈ ચૂક્યું છે. તમારી જરૂરિયાતો હવે અલગ છે. તમે અહીં રહી ન શકો. મેં તેના તરફ જોયું હતું. મને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે, પરંતુ તેના ચહેરા પર કોઈ જ સિંકત નહોતી. મારી મોટી દીકરી અંજલિ ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. તેણે કાન પરથી ફોન હટાવ્યો અને સીધું મને કહ્યું, પ્લીઝ સીન ક્રિએટ ન કરો. અમારી પણ સોસાયટીમાં એક પોઝિશન છે. તમે લોકો કોઈ આશ્રમ કે નાની જગ્યાએ શિફ્ટ થઈ જાઓ. નાનો દીકરો વિકાસ ખૂણામાં ઊભો લેપટોપ પર કામ કરી રહ્યો હતો. તેણે એકવાર પણ માથું ઊંચું કરીને અમારા તરફ નહોતું જોયું. સૌથી નાની દીકરી નેહા રડી રહી હતી, પરંતુ તે અમારા માટે નહોતી રડી રહી. તેણે કહ્યું, પપ્પા, તમે લોકો રાત્રે જ ચૂપચાપ નીકળી જાઓ. જો સવારે પડોશીઓએ તમાશો જોયો તો મારી બદનામી થશે. મારા સાસરીવાળા શું વિચારશે? સુમિત્રાએ નેહાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું, નેહા, અમે તારા મા બાપ છીએ. શું અમે હવે આ ઘરમાં બોજ બની ગયા છીએ? અમિતે ફાઇલ ટેબલ પર પછાડી દીધી હતી. દલીલો ન કરો. સવારે આ ઘરનું તાળું બદલાઈ જશે. તમારો સામાન બહાર ફેંકી દેવામાં આવશે. તેના કરતાં સારું છે કે તમે ઇજ્જતથી ચાલ્યા જાઓ. હું કંઈ જ ન બોલ્યો. મેં સુમિત્રાના હાથ પકડ્યો અને અમે બહાર આવી ગયા. મારા મગજમાં એ બધી રાતો ઘૂમી રહી હતી, જ્યારે મેં ફેક્ટરીમાં ભૂખ્યા પેટે કામ કર્યું હતું, જેથી અમિતની કોલેજની ફી ભરી શકાય. સુમિત્રાએ આંખોનું તેજ ઓછું થયું હતું ત્યાં સુધી લોકોના કપડાં સીવ્યા હતા, જેથી અંજલિના લગ્ન સારા ઘરમાં થઈ શકે. આજે એ જ ઘરમાંથી અમને ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ફૂટપાથ પર ઊભા ઊભા સુમિત્રાએ રડતા રડતા મને પૂછ્યું, હવે આપણે ક્યાં જઈશું? આપણી પાસે તો કોઈ આશરો પણ નથી. મેં મારા ભીના થયેલા કુર્તાની અંદર હાથ નાખ્યો. છાતી પાસેના ખિસ્સામાં પ્લાસ્ટિકની થેલીમાં લેપટોપ લપેલાયેલું એક જૂનું પીળું પરબડિયું હતું. એ પરબડિયું મારી અલમારીના સૌથી ગુપ્ત હિસ્સામાં 30 વર્ષથી મૂકેલું હતું.
મેં સુમિત્રાને કહ્યું, ડર નહીં, મારી પાસે આ પરબડ્યું છે. હવે એમનો ઘમંડ તૂટશે. ત્યારે જ રસ્તાના ખૂણેથી તેજ લાઇટ ચમકી. એક મોટી કાળી ગાડી પાણીને ચીરતી બરાબર અમારી સામે આવીને ઊભી રહી. ગાડીનો પાછળનો દરવાજો ખુલ્યો. કાળા સૂટમાં સજ એક ઊંચો માણસ બહાર નીકળ્યો. તેના હાથમાં એક મોટી બિસ્કેટ હતી. તે સીધો અમારી તરફ આવ્યો. શું તમે મિસેસ વિજય શર્મા છો? તેણે પૂછ્યું. મેં સુમિત્રાને મારી પાછળ કરી. હા, હું જ છું. તમે કોણ છો? તેણે પોતાનું કાર્ડ મારા તરફ લંબાવ્યું. મારું નામ રાઘવ સિંઘાનિયા છે. હું સુપ્રીમ કોર્ટનો સિનિયર કોર્પોરેટર લાયર છું. હું છેલ્લા 6 મહિનાથી તમને શોધી રહ્યો છું. મારું શું કામ છે? મારા અવાજમાં ગભરાટ હતી. રાઘવે ગાડીનો દરવાજો પૂરો ખોલી દીધો. કારણ કે મિસ્ટર અમરનાથ સિંઘાલનું 3 મહિના પહેલાં અવસાન થઈ ચૂક્યું છે અને તેમની વસિયત અને પેટર્નની શરતો મુજબ તમે સિંઘલ રોબોટિક્સના 50% શેરના અસલી માલિક છો. તમારી સંપત્તિ અત્યારે હજારો કરોડોની છે. સુમિત્રાએ આશ્ચર્યચકિત થઈને મારો હાથ પકડી લીધો. બંગલાના પહેલા માળની બારીનો પડદો થોડો સરક્યો. મેં જોયું, અમિત ઉપરથી નીચે જોઈ રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું હશે કે અમે કોઈની રિક્ષાની રાહ જોઈ રહ્યા છીએ. મેં સુટકેસ ઉઠાવી. રાઘવે તેને પકડવાની કોશિશ કરી, પણ મેં ના પાડી દીધી. અમે ગાડીની અંદર બેસી ગયા. ગાડી આગળ વધી ગઈ અને પછી ગાડીમાં બેઠા પછી થોડીવાર માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. બહાર વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો, પણ હવે અમને કોઈ જ ઠંડી નહોતી લાગી રહી. સુમિત્રાએ મારી સામે જોઈને પૂછ્યું, આ બધું શું છે? આ પીળા પરબડિયામાં એવું તે શું છે? મેં એક ઊંડો શ્વાસ લીધો. રાઘવે મને હળવાશથી શ્રીમત આપ્યું. મેં સુમિત્રાને કહ્યું, તને યાદ છે 30 વર્ષ પહેલાં જ્યારે હું એક ગેરેજમાં કામ કરતો હતો, ત્યાં મારો એક મિત્ર આવતો હતો, અમરનાથ સિંઘલ. અમે બંનેએ મળીને એક નવી ઓટોમેટેડ મશીનની ડિઝાઇન તૈયાર કરી હતી. અમરનાથ પાસે પૈસા હતા, પણ બુદ્ધિ મારી હતી. મેં તેને એ ડિઝાઇનની પેટર્ન તેના નામે કરાવી દીધી, પણ તેણે મને એક પીળું પરબડિયું આપ્યું હતું, જેમાં એ કંપનીના 50 શેર મારા નામે હતા. મેં એ ક્યારેય ન ખોલ્યું, કારણ કે હું ઈચ્છતો હતો કે મારા બાળકો પોતાની મહેનતથી આગળ વધે. પણ મને ખબર નહોતી કે તેઓ પૈસાના નશામાં અંધ બની જશે. રાઘવે વચ્ચે બોલતા કહ્યું, સર, સિંઘાલજી ક્યારેય તમને ભૂલ્યા નહોતા. તેમની કંપની આજે સિંઘલ રોબોટિક્સ નામે એશિયાની સૌથી મોટી ટેક કંપની છે. તેમણે મરતા પહેલાં એવો કડક કાયદો બનાવ્યો હતો કે જ્યાં સુધી તમને શોધી ન લેવાય ત્યાં સુધી કંપનીનો કોઈ પણ મોટો નિર્ણય લેવાશે નહીં. અને હવે તમે આ કંપનીના ચેરમેન છો. 6 મહિના પછી સમયનું ચક્ર કેવી રીતે ફરે છે તે આજે સાબિત થવાનું હતું. મારા મોટા દીકરા અમિતનો બિઝનેસ ખરાબ રીતે ડૂબી રહ્યો હતો. તેણે એ જ બંગલાને ગીરવે મૂકીને માર્કેટમાંથી કરોડોની લોન લીધી હતી. જે બંગલામાંથી તેણે એમને કાઢી મૂક્યા હતા. લોન ન ચૂકવી શકવાને કારણે બેંકે બંગલો હરાજીમાં મૂકી દીધો હતો. વિકાસની નોકરી છૂટી ગઈ હતી. અંજલિના સાસરીવાળાએ તેના છૂટાછેડાના પેપર તૈયાર કરી લીધા હતા અને નેહા પણ હવે પોતાની ભૂલો પર પસ્તાતી હતી.
અમિત પોતાની કંપનીને બચાવવા માટે છેલ્લા 6 મહિનાથી એક મોટી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ચક્કર કાપી રહ્યો હતો. આજે ફાઇનલ મીટિંગ હતી. જો આજે ડીલ ફાઇનલ ન થાય તો તે રસ્તા પર આવી જવાનો હતો. મુંબઈની એક 5 સ્ટાર હોટલના ગ્રાન્ડ બોર્ડરૂમમાં અમિત તેના ભાઈ બહેનો સાથે નર્વસ થઈને બેઠો હતો. તેણે તેના બધા જ ભાઈ બહેનોને સાથે રાખ્યા હતા જેથી તેઓ પરિવારની પોઝિશન બતાવી શકે. ત્યારે જ બોર્ડરૂમનો કાચનો મોટો દરવાજો ખુલ્યો. પ્લીઝ વેલકમ ધ ન્યૂ ચેરમેન એન્ડ મેનેજરિટી શેર હોલ્ડર ઓફ સિંગલ ગ્રુપ, સેક્રેટરીએ જાહેરાત કરી. હું અંદર પ્રવેશ્યો. મેં ઇટાલિયન સ્લીકનો કાર્ડ બ્લુ સૂટ પહેર્યો હતો. મારી પાછળ મારી પત્ની સુમિત્રા હતી, જેણે એક સુંદર અને કિંમતી બનારસી સાડી પહેરી હતી. તેના ચહેરા પર એ જ જૂનું પણ હવે આત્મવિશ્વાસથી ભરેલું શ્રીમત હતું. અમિત, વિકાસ, અંજલિ અને નેહા ચારેયના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમની આંખો ફાટી ગઈ. તેઓ પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પપ્પા, મમ્મી, અમિતના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો. હું મારી ચેરમેનની ખુરશી પર જઈને બેઠો. રાઘવ મારી બાજુમાં ઊભો હતો. માફ કરજો મિસ્ટર અમિત શર્મા, અહીં કોઈ પપ્પા નથી. હું મિસ્ટર વિજય શર્મા છું અને આ મારી પત્ની મિસિસ સુમિત્રા શર્મા છે. આપણે અહીં બિઝનેસ ડીલ માટે મળ્યા છીએ, તો બિઝનેસની જ વાત કરીશું. મારો અવાજ એકદમ ઠંડો અને મક્કમ હતો. અમિત રડવા જેવો થઈ ગયો. પપ્પા, પ્લીઝ આવું ન કરો. અમને માફ કરી દો. અમે બહુ મોટી ભૂલ કરી છે. અમે તમારા જ લોહી છીએ. મેં હાથ ઊંચો કરીને તેને રોક્યો. જ્યારે 6 મહિના પહેલાં ધોમધાર વરસાદમાં તમે અમને એક ઘરમાંથી ધક્કા મારીને કાઢ્યા હતા, ત્યારે મારો તમારો સંબંધ પૂરો થઈ ગયો હતો. મેં તમારી કંપનીની ફાઇલ જોઈ લી. તમારી કંપની કચરો છે, છતાં પણ મેં તેને ટેક ઓવર કરવાનો નિર્ણય લીધો છે. નેહા અને અંજલિ રડવા લાગી હતી. વિકાસ પોતાના માથું પકડીને બેસી ગયો હતો. મેં રાઘવ તરફ ઈશારો કર્યો. રાઘવે એક ફાઇલ ટેબલ પર મૂકી. મિસ્ટર અમિત, સિંગલ ગ્રુપે તમારો ગીરવે મુકાયેલો બંગલો બેંક પાસેથી ખરીદી લીધો છે અને તમારી કંપનીના 80 શેર પણ હવે અમારા નામે છે. તમારી પાસે 1 કલાકનો સમય છે. બંગલામાંથી તમારો બધો જ સામાન ખાલી કરી દેજો, નહીંતર મારો સિક્યુરિટી સ્ટાફ તમારો સામાન બહાર ફૂટપાથ પર ફેંકી દેશે. બરાબર એ જ રીતે જેમ તમે અમારો સામાન ફેંક્યો હતો. પપ્પા, અમે ક્યાં જઈશું? વિકાસ કરગરિયો પડ્યો. સુમિત્રા, જે અત્યાર સુધી ચૂપ હતી, તેણે આગળ આવીને કહ્યું, કોઈ આશ્રમ કે નાની જગ્યાએ શિફ્ટ થઈ જાવ. અમારી પણ સોસાયટીમાં એક પોઝિશન છે. હવે અમે આવા નાદાર લોકો સાથે સંબંધ નથી રાખી શકતા. એ ચારેય ત્યાં જ જમીન પર બેસીને રડવા લાગ્યા. પણ હવે અમારા દિલમાં તેમના માટે કોઈ દયા નહોતી બચી. અમે બંને બોર્ડરૂમની બહાર નીકળી ગયા. બહાર સૂર્યનો સોનેરી તડકો ચમકી રહ્યો હતો. મેં સુમિત્રાનો હાથ પકડ્યો અને અમે અમારી નવી જિંદગી તરફ આગળ વધી ગયા. મેં મારી બધી જ સંપત્તિ ઘરડા મા બાપ માટે એક વૃદ્ધાશ્રમમાં સ્ટાફરના નામે કરી દીધી હતી, જેથી કોઈ પણ મા બાપને એ ધોધમાર વરસાદ
વાળી રાત ન જોવી પડે. ઘમંડનો અંત આવી ગયો હતો અને ન્યાય મળી ચૂક્યો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.